કપડવંજ શહેરમાં મહિલાને વીજ કરંટ લાગતા મોત. કપડવંજની તુલસી વિલાસ સોસાયટી વિભાગ 2માં મોટર ચાલુ કરતા મહિલાને લાગ્યો કરંટ લાગતા કરુણ મોત નીપજ્યું. મહિલાના મૃતદેહને સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં પોસ્ટમોર્ટમ માટે લઈ જવાયો. 40 વર્ષની મહિલા નામે કિંજલબેન જયેશભાઈ પ્રજાપતિને કરંટથી મોત નીપજતા પાડોશીઓમાં પણ ફફડાટ ફેલાયો. સોસાયટીના 4 થી 5 મકાનોમાં વીજ કરંટ ઉતરતો હોય તેવો ત્યાંના રહીશોનો આક્ષેપ. અલ્તાફ શેખ, કપડવંજ. મારું નામ મુકુંદરાય ધાંધા. અરે અહીંયા પેલા બેન એની મોટર ચાલુ કરવા ગયા તો શોર્ટ લાગ્યો અને એ ચત્તાપાટ પડી ગયા. એમાં એ ઘરમાં કોઈને ખબર નહોતી, પરંતુ ત્યાં 2 છોકરાઓ કામ કરવા આવે છે. એ આવ્યા ત્યારે એમને ખબર પડી, એટલે ઘરમાં એમના સસરા હતા, એમને વાત કરી અને એ બહાર નીકળીને બધા શેરીમાં બધાને કીધું અને બધા ત્યાં ભેગા થયા. અત્યારે એ બેનને હોસ્પિટલે બતાવવા માટે લઈ ગયા છે. એ બેનને શોર્ટ લાગ્યો. હવે આ ડાયરેક્ટ કંઈક કનેક્શન કરેલ છે એને હિસાબે થયું છે અને આ કંઈક એમ ગણાય કે જીઈબીની કંઈક ગલતી છે કે જીઈબીની કંઈક મિસ્ટેક છે. ગઈકાલે મારા મિસિસને વોશિંગ મશીનમાં કપડાં ધોતા નાખતા એને શોર્ટ લાગ્યો હતો. તેથી મેં વાયરમેન, પ્રાઇવેટ વાયરમેન પિયુષભાઈને બોલાવેલા અને એ બપોરે મારી ઘરનું બધું કરી ગયા. અને જ્યારે આ બેને શોર્ટ લાગ્યો ત્યારે અહીંયા હતા અને બધાના ઘરના ટેસ્ટથી જોયું તો બધાના ઘરમાં શોર્ટ સર્કિટ થતી હતી. એટલે અમારી ગલીના બધા જ ઘરોમાં શોર્ટ સર્કિટ, જેટલા ઘર ખુલ્લા હતા એમાં ચેક કર્યું. મહિલાને હોસ્પિટલે લઈ ગયા છે. કંઈક પેલા એક પ્રાઇવેટમાં લઈ ગયા, અહીંયા ડોક્ટર નહોતા, પછી સહયોગમાં લઈ ગયા અને અત્યારે મને એમ છે કે જે બી સરકારીમાં લઈ ગયા છે.